કેમ છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તમારે પણ ભાઈ ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરાવવું છે એ પણ તમે તમારા મોબાઈલથી જ ઓનલાઈન પ્રોસેસ કરાવી શકો છો કઈ રીતની ભાઈ એની પ્રોસેસ આવે છે અને એની અંદર તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને આ પ્રોસેસ ભાઈ તમારે કરવી ફરજિયાત છે નકર તમારું પીએમ કિસાન યોજનાને જે તમારા ખાતાની અંદર ભાઈ 2000 નો હપ્તો આવે છે એ હપ્તો નકર નહીં આવે અને આ પ્રોસેસ કેવી રીતે કરવાની છે એ પણ હું તમને આગળ દેખાડવાનો છું પહેલા હું તમને એ કહી દો આની અંદર ભાઈ તમારા કયા કયા ડોક્યુમેન્ટ જોશે એની અંદર ભાઈ તમારું આધાર કાર્ડ જોશે જે તમારે જેનું ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન કરાવવાનું હોય એનું સ્પેશિયલ તમારે એનું આધાર કાર્ડ જોશે અને એ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ મોબાઈલ જ ભાઈ જોશે એની અંદર જ આ પ્રોસેસ કરવાની છે અને જો તમારી પાસે હાથબાર દાખલો જમીનનો હોય એનો તમને સર્વે નંબર યાદ હોય તો તમારે એ સર્વે નંબર જ નાખવાનો રહેશે તો આ બધી પ્રોસેસ તમે પહેલા લઈને પછી જ ભાઈ આ ફોર્મ તમે ઓનલાઈન ભરજો તો હાલો તમને બધી પ્રોસેસ દેખાડી દઉં તે પહેલા તમે વિડીયોને લાઈક કરી દો ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો પહેલા તમારા મોબાઈલની અંદર તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું ઓપન કર્યા બાદ ઉપર જ તમારે સર્ચ કરવાનું છે એગ્રીટેક રજિસ્ટર તમે સર્ચ કરશો આ રીતની લાટ તમને વેબસાઇટ જોવા મળતી હશે એમાંથી તમારે આપણા ગુજરાતની જે વેબસાઇટ છે એ જ તમારે સિલેક્ટ કરવાનું છે અને ઉપલી પહેલી વેબસાઇટ છે એ ભાઈ મહારાષ્ટ્રની વેબસાઇટ છે એ પણ તમે ચેક કરી શકો છો નીચલી વેબસાઇટ છે એ ભાઈ યુપીની વેબસાઇટ તમને જોવા મળતી હશે તો આપણા ગુજરાતની જ ભાઈ વેબસાઇટ તમે અહીંથી સિલેક્ટ કરજો અને પછી એની અંદર આ પ્રોસેસ કરજો તો આ રીતે હું એની પર ક્લિક કરી દઉં ક્લિક કર્યા બાદ હવે તમે જોઈ શકો છો આ રીતનું પેજ ઓપન થઈ જશે ઉપર તમારે ફાર્મર સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા ફાર્મર સિલેક્ટ કર્યા બાદ તમે નીચે આવશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે ક્રિએટર માય ન્યૂ એકાઉન્ટ તો એની પર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું પેજ આવી જશે હવે તમારો આધાર નંબર અહીં તમારે એન્ટર કરવાનો છે તો હું ફટાફટ આધાર નંબર એન્ટર કરી દઉં આધાર નંબર એન્ટર કર્યા બાદ હવે તમે નીચે આવશો એટલે તમને એક સંદેશનો એક ઓપ્શન જોવા મળશે તેની પર જ ક્લિક કરી દેજો ક્લિક કર્યા બાદ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એની અંદર એક ઓટીપી આવશે તો એ ઓટીપી તમારે અહીં કોપી કરીને પછી ડાયરેક્ટ અહીં પેસ્ટ કરી દેવાનો તો હું પેસ્ટ કર્યા બાદ અહીં વેરીફાઈડનો એક ઓપ્શન જોવા મળતો હશે તેની પર જ તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આર્ટનું એક પેજ આવી જશે હવે તમે જોઈ શકો છો ઉપર જ લખેલું આવી જશે વેરીફાઈ ઓકે અને અહીં તમારું આખું નામ પણ જોવા મળી જશે હવે તમે નીચે આવશો એટલે તમે જોઈ શકો છો એનું તમારા પિતાનું નામ જોવા મળી હશે પછી એની નીચે આવશો એટલે તમારું ટેટ જોવા મળી હશે ડિસ્ટ્રિક્ટ જોવા મળી હશે તમારું ગામ પણ જોવા મળી હશે અને પિનકોડ નંબર પણ અહીં તમને જોવા મળશે નીચે આવ્યા બાદ હવે તમે જોઈ શકો છો અહીંયા લખ્યું હશે મોબાઈલ નંબર તો અહીંયા તમારો મોબાઈલ નંબર અહીં એન્ટર કરવાનો છે તો ફટાફટ મારો મોબાઈલ નંબર એન્ટર કરી દો મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ એની પર જ તમે ક્લિક કરશો એટલે મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે તો એ ફટાફટ તમારી ઓટીપી નાખ્યા બાદ નીચે વેરીફાઈ ઉપર ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ અહીં લખેલું આવી જશે વેરીફાઈ ઓકે હવે પછી નીચે આવવાનું છે તમારે જો તમે આ રીતે નીચે આવશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે સેટ પાસવર્ડ તો અહીંયા તમારે એક પાસવર્ડ સેટ કરવાનો છે તો ડિસ્પ્લે ઉપર હું તમને જે રીતનો પાસવર્ડ દેખાડું તો એ રીતે તમારો પાસવર્ડ તમારે બનાવવાનો છે જો તમે એ રીતે પાસવર્ડ બનાવ્યા બાદ તમારે બેયમાં એક હરખો જ ભાઈ પાસવર્ડ સેટ કરવાનો છે તો આ રીતે મેં પાસવર્ડ સેટ કર્યા બાદ નીચે લખેલું આવશે ક્રિએટર માય ન્યૂ એકાઉન્ટ તો એની પર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ કાર્ડનું એક પેજ આવી જશે પછી તમારે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું જો તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે ભાઈ ડાયરેક્ટ કાર્ડનું એક પેજ ઓપન થઈ જશે હવે આ રીતે ડાયરેક્ટ તમે બેક આવી જશો અને પછી ઉપર જ પાછું તમારે ફાર્મર સિલેક્ટ રાખવાનું અને તમે જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો છે એ જ મોબાઈલ નંબર એન્ટર કરવાનો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો અને અહીં કેપ્ટનમાં જે લખેલું છે એ એડ કરી દેવાનું તો આ રીતે મેં બધી પ્રોસેસ કરી નાખી પછી તમારે લોગિંગ ઉપર ભાઈ ક્લિક કરી દેવાનું જો તમે લોગિંગ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ કાર્ડનું પેજ ઓપન થઈ જશે અને જો આ રીતનું પેજ ન આવે ને તમારો પાસવર્ડ ખોટો દેખાડે તો તમે ઓટીપી ઉપર ક્લિક કરીને તમારા મોબાઈલની અંદર પર ઓટીપી પણ મંગાવી શકો છો હવે તમે જોઈ શકો છો અહીં તમારું પાછી બધી ડિટેલ જોવા મળી હશે નીચે તમે જે મોબાઈલ નંબર એડ કરેલો છે એ પણ જોવા મળશે નીચે આવ્યા બાદ અહીં લખ્યું છે રજિસ્ટર યોર ફાર્મર એની પર જ તમારે ક્લિક કરવાનું છે તો ફટાફટ એની પર ક્લિક કરી દઉં ક્લિક કર્યા બાદ આ રીતનો આખો પાછો પેજ આવી જશે હવે તમારે આમાં બે ઓપ્શન જોવા મળશે નો અને યસ તો તમારે નો વાળા ઓપ્શનમાં સિલેક્ટ કરી લેવાનો સિલેક્ટ કર્યા બાદ પાછું તમે નીચે
નીચે આવશો એટલે આ રીતનો તમારો મોબાઈલ નંબર ઉપર લખેલો આવશે અને અહીં તમારું ઈમેલ એકાઉન્ટ એડ કરવાનું કહેશે. તો ઈમેલ એકાઉન્ટ એડ કરવું ભાઈ જરૂરી નથી. પછી તમારું આખું નામ જોવા મળશે, ઇંગ્લિશમાં જોવા મળશે, નીચે તમને ગુજરાતીમાં જોવા મળતું હશે. અહીં તમને કોડ જોવા મળતું હશે. એ કોડમાં ભાઈ તમારે 50થી ઉપર તમારો કોડ હોવો જરૂરી છે. એમાં તમે નામ થોડો ઘણો ફેરફાર કરશો એટલે 50થી ઉપર તમારો કોડ થઈ જશે. પછી તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે, તો એને અહીંયા તમારે ક્લિક કરી દેવાનું. જો તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને બધી અલગ અલગ કેટેગરી જોવા મળશે. એમાં તમને એસટી જોવા મળશે, એસી જોવા મળશે, ઓબીસી જોવા મળશે અને જનરલ જોવા મળશે. એમાં તમારે જે કેટેગરી લાગુ પડતી હોય તમે સિલેક્ટ કરી લેજો. તમે ઓબીસી સિલેક્ટ કરી લેજો. સિલેક્ટ કર્યા બાદ નીચે આવ્યા બાદ અહીંયા તમારે ઉપર અહીંયા તમારા પિતાનું નામ જોવા મળતું હશે. એ પણ ઇંગ્લિશમાં નીચે તમને ગુજરાતીમાં જોવા મળતું હશે. એમાં પણ અહીં તમને કોડ જોવા મળશે. એમાંથી તમારો 50થી ઉપર જ ભાઈ કોડ હોવો જોઈએ. આ પ્રોસેસ કર્યા બાદ તમે નીચે આવશો એટલે અહીં તમારો ફોટો જોવા મળશે. જે આધારમાં તમારો ફોટો હશે એ ફોટો જોવા મળશે. નીચે તમને પાન કાર્ડનો પણ એક ઓપ્શન જોવા મળશે. એ બધી ડિટેલ નાખવી ભાઈ જરૂરી નથી. પછી તમારે નીચે આવી જવાનું. નીચે આવ્યા બાદ જો તમે ખેડૂત છે એ ફાર્મર જે ખેડૂત છે એ અપંગ હોય તો એ પણ તમે અહીં એડ કરાવી શકો છો. તો હવે આપણે પાછું નીચે આવી જવાનું. નીચે આવ્યા બાદ હવે તમારું એડ્રેસ એડ કરવાનું છે. તો અહીં તમને એડ્રેસ એડ કરવાનું કહેશે. એ ઉપર તમારું ઇંગ્લિશમાં તમારું ગામ નાખી દેવાનું, નીચે તમારું ગુજરાતીમાં ગામ લખી નાખવાનું. તો આ રીતે મેં પ્રોસેસ કર્યા બાદ પછી તમારે પાછું નીચે આવવાનું. જો તમે આ રીતે નીચે આવશો એટલે તમારું ટેટ જોવા મળી હશે, તમારી ડિસ્ટ્રિક્ટ જોવા મળી હશે, પછી તમારું ગામ ને પિનકોડ નંબર જોવા મળતું હશે. જો આની અંદર તમારે થોડો ઘણો ભાઈ ફેરફાર કરવો હોય, આમાં અમુક વસ્તુ તમારી ખોટી આવી હોય તો નીચે તમને ક્લિકનો પણ એક ઓપ્શન જોવા મળશે. એની પર તમે ક્લિક કરશો એટલે પાછું તમે બધું ફરીથી એડ કરાવી શકો છો. આ પ્રોસેસ કર્યા બાદ નીચે આવી જવાનું. અહીંયા તમારે એક ઓપ્શન જોવા મળશે, સિલેક્ટ ટાઈપનો એક ઓપ્શન આવે. એની પર ક્લિક કર્યા બાદ ત્યાં તમારે ઓનર સિલેક્ટ કરી લેવાનું. ઓનર ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ સિલેક્ટ થઈ જશે. હવે તમારે આ બે ઓપ્શનમાં ટીક મારી દેવાનું. આ રીતે તો હું ફટાફટ એમાં બેમાં ટીક મારી દઉં. ટીક માર્યા બાદ તમે નીચે આવશો એટલે તમને બે ઓપ્શન જોવા મળે. એમાંથી તમારે પહેલા જ ઓપ્શનમાં સિલેક્ટ કરી લેવાનું. એની પર સિલેક્ટ કર્યા બાદ ઉપર તમારું ટેટ જોવા મળી જશે જે ગુજરાત છે. નીચે તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું. એ રીતે તમારું ગામ સિલેક્ટ કરી લેવાનું. સિલેક્ટ કર્યા બાદ હવે તમારા જમીનનો જે સર્વે નંબર હોય, જે હાથ-બાર દાખલો હોય એની અંદર તમારો સર્વે નંબર જોવા મળશે. તો સર્વે નંબર એડ કર્યા બાદ નીચે સર્વે તમારા જમીનમાં જેટલા નામ હશે એ બધા નામ તમને આ રીતે જોવા મળશે. એની સામે તમારે આ રીતે તમારું નામ જોવા મળે. એની સામે તમારે આ રીતે ટીક કરવાનું અને જે વ્યક્તિનું તમે ફોર્મ ભરેલું છે એમાં તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું. સિલેક્ટ કર્યા બાદ નીચે આ રીતનો એક પાછો એક તમને સિલેક્ટ કરવાનો ઓપ્શન જોવા મળે. એમાંથી તમારે એગ્રીકલ્ચર સિલેક્ટ કરી લેવાનું. એ સિલેક્ટ કર્યા બાદ તમે નીચે આવશો. નીચે આવ્યા બાદ અહીંયા તમારું પાછું આખું નામ જોવા મળશે. એ પણ તમે સિલેક્ટ કરી દેશો. ત્યાં તમારો પિતાનું નામ તમે ગુજરાતીમાં એડ કરી દેજો. એડ કર્યા બાદ પાછું નીચે આવ્યા બાદ અહીંયા લખ્યું હશે એડ ટુ લેન્ડ ડિટેલ. એની પર ક્લિક કર્યા બાદ હવે તમે જોઈ શકો છો હવે તમારે વેરીફાઈ ઓલ લેન્ડનો એક ઓપ્શન જોવા મળે છે. એની પર જ તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ઓટોમેટિક અહીં સિલેક્ટ થઈ જશે. સિલેક્ટ કર્યા બાદ પાછું તમારે આ રીતે નીચે પ્રોસેસ કરવાની છે. હવે તમે નીચે આવશો એટલે તમે જોઈ શકો છો અહીં રેવન્યુ તમારે સિલેક્ટ કરી લેવાનું. તમે રેવન્યુ સિલેક્ટ કર્યા બાદ આ બે ઓપ્શનમાં તમારે ટીક મારી દેવાનું. જો ભાઈ આમાં એરર આવે તો તમે ફટાફટ મને કોમેન્ટ કરી દેજો. એનો વિડીયો આપણે અલગ બનાવશું. પછી સેવ ઉપર ક્લિક કર્યા બાદ અહીં પ્રોસેસ ઈ સાઇનનો એક ઓપ્શન જોવા મળશે. એની ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું આખું પેજ ઓપન થઈ જશે. હવે તમારો આધાર નંબર અહીં એન્ટર કરવાનો છે. જે વ્યક્તિનું તમે આ ફોર્મ ભરેલું છે એનો આધાર નંબર એન્ટર કર્યા બાદ ઉપર અહીં તમારે આધાર ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું. તમે સિલેક્ટ કર્યા બાદ હવે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે આ રીતે ઓટીપી આવી ગયો છે તો હું ફટાફટ એડ કરી દઉં. ઓટીપી એડ કર્યા બાદ તમારે ક્લિક કરી દેવાનું. તમે જોઈ શકો છો મેં ક્લિક કરેલું છે. પછી નીચે આવી જવાનું. નીચે આવ્યા બાદ અહીં લેન્ડ ટુ ઓપ્શન જોવા મળશે. નીચે તમારે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું. જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ તમારું ફોર્મ હવે સક્સેસફુલ ભરાઈ ગયું છે અને તમારો ફોર્મનો નંબર પણ જોવા મળી હશે. અને જો તમારે ડાઉનલોડ કરવું હોય પીડીએફ તો અહીં તમને ડાઉનલોડ પીડીએફનો પણ ઓપ્શન જોવા મળશે. અને હવે તમે જોઈ શકો છો તમને ફોટો પણ જોવા મળશે. તો આ રીતે તમારો ફાર્મર આઈડી રજિસ્ટર કરાવી શકો છો ઓનલાઈન. વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ. મળીએ પાછા અલગ વિડીયો.